હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ભૂત બંગલામાં. તો વિડીયો મેન સુધી બન્યા રહેજો ને ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે આપણા ગ્રુપ સાથે નીકળી ગયા છીએ ભૂતિયા બંગલામાં. અને પછી તો અમે ગયા બીજાના ક્લાસે ને ત્યાં જઈને કરી દીધો છકડો ચાલુ. અને આ બાજુ મારે સુજેલભાઈ ને ભાવિકભાઈ ને સંકેતભાઈ ને સચિનભાઈ બધા રમી રહ્યા છે છકડો, કારણ કે આપને તો આવડતો નથી તો આપણે શાંતિથી ઊભા છીએ. અને આ બાજુ અમારે બીજા ક્લાસના છોકરાઓ બધા ઊભા હતા અને જોતા હતા કે કેવું રમે છે. અને એ બધા રમતા હતા ત્યાં અમે વહી ગયા કેચસના શોરૂમ. એને બધા શોરૂમ જોતા જોતા આપણે નીચે ફરવા વહી ગયા. અને ફરીને પછી આપણે જોઈ લીધો પોલાના શોરૂમ અને આ બાજુ જોઈ લીધો લીવ્સનો શોરૂમ. આવી રીતે શોરૂમ જોતા જોતા આપણે પહોંચી ગયા કોટક બેંકે. અને પછી જોઈ લીધો બ્લુ સ્ટોનની બાજુમાં હતું બીજા બધા ઘણા શોરૂમ. અને કોટક બેંક તો બંધ હતી. અને પાછા ઉપર આવી ગયા. પછી ધવલભાઈ ઉપર અને આ બાજુ સંકેતભાઈ 80,000ના બૂટ પહેરે છોકરી. ચાલો અમારા ભાવિકભાઈ અને ટીકાભાઈ બંને અમારા ક્લાસના છોકરી રમી છે રહ્યા છે બીજા ક્લાસના સ્ટુડન્ટ સાથે. પછી આપણે જોઈ લીધા આ બાજુ આપણે ઓડિયન્સ હતા. પછી આવી ગયા ભાવિકભાઈ ને એમ બધા નીચે, કારણ કે હવે જવાનું છે ક્લાસેસેથી ઘરે. તો આ બાજુ અમારે કુલદીપભાઈ ને સુજલભાઈ બંને છેલ્લે બાકી રહ્યા હતા. તો આપણે ફટાફટ નીચે ઉતરી જઈએ ને હવે તો આપણે જવાનું છે ઘરે. તો આપણે પણ ભૂત બંગલાની બહાર નીકળી ગયા છીએ, હવે જાય છીએ ઘરે. તો ચાલો બીજાના ક્લાસે થયો અહીં અમે પ્રેક્ટિસ કરી દઈએ બધાએ. નોટરી કરા બધાએ પ્રેક્ટિસ કરી દઈએ. હવે નવરાત્રીની ફૂલ તૈયારી કરવાની થઈ ગઈ. હવે બાપકાજી કે બોલાવી દેવાની થઈ ગઈ. બસ અહીંયા નહીં સંભળાય. કેમેરામેન જલ્દી ફોકસ કરો. આગળ મામા જઈએ આગળ લઈ લેતો. પછી તો અમારા કુલદીપભાઈ અને સુજલભાઈ અને આ બાજુ અમારે ધનરાજભાઈ ના ભાઈ અને આ બાજુ અમારે ટીકાભાઈ ને એમ બધા જાય છે હવે ઘરે. આ બાજુ અમારા જયદીપભાઈ અને દર્શનભાઈ બંને બાકી રહી ગયા હતા. તો અમારા દર્શનભાઈ તો બતાવે છે દાંડિયા. અને પછી અમે પહોંચી ગયા રાજકોટના રેસકોર્સે અડધી રાતે. અને પછી આવી ગયા હોસ્પિટલ ચોકના પુલ ઉપર. બધા લાઈનમાં ગાડી લઈને જાય છે ઘરે. હા ભાઈ, હું અત્યારે ક્લાસ માંથી નીકળી ગયા અમે બધા. આ બધાને બજાડું હું બેઠો મેરે બચ્ચે. અને પછી તો આપણે નીકળી ગયા રાજકોટના હોસ્પિટલ ચોકથી આગળ. પછી આપણે જોઈ લીધો રસ્તામાં જુડિયો, અને જુડિયો જોઈને આપણે આગળ જતા હતા ત્યાં આપણે દેખાણું હોન્ડાનું શોરૂમ. અને અત્યારે તો હોન્ડાનો શોરૂમ બંધ થઈ ગયો છે એટલે આપણે બતાવશું તો નહીં જ. અને પછી આગળ જઈને જોયો જીવોનો પેટ્રોલ પંપ. અને આપણી ગાડી હતી નહીં એટલે આપણે પેટ્રોલ પુરાવાનું નહોતું. અને પછી આગળ વહી ગયા એટલે જોયું ઓસ્કર બિલ્ડિંગ. ને ઓસ્કર બિલ્ડિંગની મસ્ત એવી લાઇટ શરૂ હતી. લાઇટ શરૂ બતાવીને આ બાજુ બતાવી દીધો બુલેટનો શોરૂમ. અને પછી જોઈ લીધું ક્રોમા સેન્ટર. અને ક્રોમા સેન્ટરની સામે જ છે ડીમાર્ટ. તો હવે આપણે જવાનું છે ઘરે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય.